ભોલાજી ઓ ભોલાજી કેમ બોલતા બોલતા ને ભાઈ મલકો છો ખાઈ જા ખાઈ રહ્યા હું ખાઈ રહ્યા એટલે મારે યાર ખાવાનું હતું યાર હે ખાવાનું હતું ખાઈને આવ્યો પણ ફેર ખાવાનું હતું હા હું એ જોતો કીધું 2 વાગે આવીને છે ભૂસા ઠોકોણા એ ખાઈને આવ્યો તો પણ હનું શાક હતું તમારે કોઈ દેતવાય રોજ્યું ને તું 3 દાડાનું ખાટું ભાઈ દહીં પડી તું ને એરું દહીં ખાધું હ કોઈ દેતવાય ને તું રોજ્યું શાક કબાક કોઈ ને તું હોય તો કેમ ડોશી છે ને ડોશી હા શાક કરવા બિહારી ની તે માતાની છોકરાની કોવજરો દેતો આવી એનું શાક કરી યાર ફીકું ફાજતું યાર સોન જેવું એટલે મજા જ નથી યાર ને શિયાળાનું તમને ખબર છે ને યાર ભૂખ વધારે લાગે ને ખાવાનું યાર સારું જોવા એમ હું તો મિનિટે ભૂસો થવું પણ તો એટલે દહીં ખાધું હું કરે તાણે કોક તો ખાવું કર હવે હું આજે ત્યાં મસ્ત શાક કરીને કોક ખાવું એમ મરચો ખાવાની ઈચ્છા થઈ ગઈ મરચો એટલે શીખું ખાવાનું જેવું થયું એ પણ મરચો એટલે ઘરમાં પડ્યો છે ડબ્બામાં ફાકો રોક જઈને મરચું નહીં મરચો લીલો પણ તો હજુ તમે બજાર જઈ આવો આપણે 2 જણા મુઠ્ઠી મરચો ઓલી બજારમાં ના જવાનું હોય અને આપણા ગામમાં તો મૂગો હાથ કરશો હું કોઈને વાયો નથી બાબામાં તો એક જગ્યાએ મરચો છે પણ ધણી બહુ કાઠા જેવું નહીં હાલે નહીં આપણે તો અહીંયા તને મફત લેવા છે તાની પૈસા લેવા છે તાની એટલે એમ નહીં હાલતો મારો શું કે ખબર તમારા પૈસા ના હોય ને તો હું આલજો બરોબર પછી મને આલી દેજો પણ મરચો આપણે લેતા અમારે મરચો યાર ખાવાની અબે તેરે નામ કા કુત્તા પાલું 8 ભેંસોનું દૂધ ભરાવું હું પૈસા નહીં વાલે અમાર પાસે તમે વાટકો મિલ લેવો એરો આલેવો ને અરે વાટકો મિલ લેવો ને તમે આછા બધું ખાલી કાળું ભાષીને તમને આલે બરાબર હટ આવજો મરચો ખાધા વગર એવું નથી ગમે તે થાય પણ મરચો ખાધા વગર એવું નથી ઓમ હેડો ઓમ કેમ ઓમ એ ઓમ ના આવો તમે ઓમ ના આવો કુના ikani છે તમે ખાલી કેન પેલો રહ્યો ને આપણે તમને ખબર તા પેલો દોઢ ફૂટ્યું કોંજી નીકળ મરચો એ તમારો ભાઈ બન છે તો કમ્પ્લીટ આલશે મને પૈસા તમે લઈ જો હેડો પૈસા તો લીધા હે પણ મને નહીં લાગતું કાલે યાર નહીં હારો મોણે નહીં હારો હેડો ને તમે ખાલી યા મારો શા મરચાં હવે બેહાર છે ફૂલે હવે આવી ગયો છે પણ બે ત્રણ કોથળીઓ નીકળે ને એટલે કઈક થઈ જાય બેઠો જ છે 2-3 કોથળીઓ વેણાઈ જાય વાહ થાચો છું હવે ઘેર જઈને ખાઈને પછી હોય આવું ખેતરમાં મારા મજૂરે કરવા પડશે નકે એકલાય તો હા વેણાઈ રહ્યા ભાઈ એ મિત્ર ઘેર નહીં મન લાગે હા હા પછી ભાઈ જોયું તારો ભાઈબંધ તું કહેતો તો કે મારો ભાઈબંધ ને લ્યા અલ્યા ભોડું હલાયું આવે ના કીધું તને માજે બેટા આબલું કાઢી લેવાની તું તાણી હું હતો કોનાળે કોમી તમાર પાસે મરચો વેણાવા હેજો તન એટલે ઘેર કુકા આવે ને એના આવો કહેવાય ભોડી હલાય ઓ ભલાજી આવો એટલે નહીં પીવું અબ હવે તો પાવું નહીં તાર ના તો હું તો મજાક કરું પણ કોઈ અમે તમારા માટે કોમી આ જાય તે અમે કાલ મજૂર જોઉં હેજો મરચો વેણવા એ કોમી નહીં નવરા નહીં અમે મરચો લેવા આવ્યા હતા 1 કિલો મરચો લેવા એટલી ના નહીં મળે 20 કિલો લેવા જ કયો નકર મરચું એકાય મળે નહીં એટલે 20 કિલો લઈ જઈને ઢોરણ ખવડાવવાનો અરે અમાર જોવા અલ્યા તારી વાની તો કાયદેસર ના પાડી દીધી લે મુઢા ઉપર ના પાડો યાર થોડું વિચાર કરી બોલો અમાર મફત નહીં લેવો કોઈ શરમ નહીં ધંધા કોઈ શરમ નહીં કોંજીભાઈ મફત નથી લેવા અમે પૈસા લેવા નહીં મફત તો કોઈ ના આલુ તાર મુઈએ એટલે પણ હું કહું કિલો યો ને કિલો મારા 2 કિલો થયો 20 કિલો જોવે તો કયો નકર એક મરચું નહીં મળે એટલે 20 કિલો લઈ જઈને હું અથોણું નાખું એટલે અમારે કોઈ ગોટાની દુકાન નથી એટલે અમે કોઈ લઈ જાય પણ મારા હાલવા નહીં હવે એટલે 20 કિલો તો કોઈ અમે ખાઈ ના આવ્યો તાની
20 કિલો લઈ જઈને શું કરવાનો બગડી ના જાય એ તમારી દુકાને વેચી મારવાનો એટલે તમારે નથી આલો નહીં હાલવાનો એટલે નહીં હાલવાનો એટલે પાલી રે પસાઈ માં ચાલી ગયેલા તમે જો અમે નહીં પછી એવું કહેવાય દૂરની જરૂર પડે જે દાળ પડશે એ દાળ ચાણી લઈને બેસી ગઈ ચાણી ને લાવતો રે કે પણ હાલ કોઈ જરૂર નહીં એ મિત્રતાની છે જોઈ ભાઈબંધી જોઈ ખાલી એક મરચું આલો ને યાર સોગન પાછી જાય એક કટકોય આલુ નહીં મળતું જો કોંજીભાઈ આ ના હારું પસાઈ માં હારું હેડો તમે ઘેર હેડજો તમે તારી ભાઈબંધી જોઈ ગુલ્ફી મુઢા ન તો કહેતો હું તારો નહીં આલે ઓલે એ એટલે હું શું કહું એટલે છું, અવશ્ય આપણે- આપણી મમ્મી જો કોઈ મોનતન રહ્યું નથી બરોબર એટલે આપણે પપટું ના હોય કોઈ કોઈ નહીં ઘરમાં જતો રહ્યો એ તો મૂર્ખો એટલે આપણે આજે ખાવા જાયેલા લાગી પહોંચી જવું હે થેલી ઠેલો ભરીને બધા ભેળો કરી દઈએ ખાવા શીલો રાખી હેડવાન કરો બોલ્યા વગર હાલો હા હા બોલો હા લઈ આવી જાઉં ની વાર થાય ચોકડે આપવાનું સિદ્ધપુર ચોકડી હા લઈ જાઉં લેડો કાળજી અલ્યા નિયાબુ તમારા બાઈકમાં જો પાણી મસ્ત દિશામાં રાખતા નહીં યાર અલ્યા વર્તન શરમ ના રે પણ બાઈક માં બેહાય તો ખરું કે એટલે જો જો તમે સિદ્ધપુર જાઉં શીખું છો હોવા લે બે જાડો એટલે ના અમારે તો વતન આપણે વન જવાની છે આ તમાકુના રોગ થોડો લેવા દઉં મારે ગાળા પડે ને તે પૂરવા તમે ના પુરાઈ જાઓ ગાળાની જગ્યાએ હેડો તમે તમારે હેડો તમે જો કાળજી આ હવે દોડા દાળે પડશે લે દોડા દાળે વિચાર લીધું હશે એ તો થઈ ગયું બધું થઈ ગયું અહીંયા મુએ તારી હિંમત કહેતો તો તારે ધોરા દારે ચોરી કરી નાખો શિવપુર જ્યું છે હજી બરોબર ઘેર તો કોઈ છે જ નહીં કોઈ નહીં તાણી બોલો પાછા ઉઠાવણ કરો એમ હે હેડો મીઠો વાજી વવરાઈ શીખોયાઈ મરચોની એ મીઠો વાજી વવરાઈ મરચોની તેરી નામ કે કુત્તા પાલુ બોલ્યા વગર વેણવાનું કરતા તારા બાપ પેલા કોંજીની વાળી હે નહીં તારી આ શેજામાં હું રહેશો આપણે શેજામાં હે પકડાઈ જાઉં લે એટલે એકને પેલો નહીં આવે હે એ સિદ્ધપુર ભેળો થઈ ગયો શિવપુર જતો રહ્યો ત્યાં ઘેરથી તો કોઈ આવે એમ નહીં તાણી એ જો મજૂર લાઈન કામ કરાવે ને તાની અને તમને ખબર જ નહીં જુદી મારો ઓળશી તો આવી તો ને તો માતાના વાતો નહીં વેણવાન કરો વેણવાન કરો હજી ના હોય ની તો ચાખી જોવી એ શીખું લાયો યાર તેરી નામ કા કુત્તા પાલુ જો દવા સોટી લેશે ને તો ન તો થઈ જાય મીઠા જોઈ ખાવાનું એમને ના અડવાનું કાળજી હું કહું ખબર હે તો તે વેણે સી પણ હું પાણી પીને આવું ના વેનાવો ક્લિયર ચૂરો અરે આ તો વાત નહીં થઈ લ્યો પકડજો જતા હું પાણી પીતા હું જતા હાલ જ આવું પાછું વઠો વઠે 2-3 કિલો વેનવાનો છે આ તો હું ખબર ને પેલો મોન તો નાલ્યા વગર એમનો કૂતરાને જેમ વળી ગયો ને એટલે મને પાલી રાખવાનું મને તો એ બોલ્યો નતો કે તું પાલી રે તમે એટલે જો. મને પલાઈ દઈએ હો તમે જો નરીઓ કાઢી નાખી બધી નરીઓ જોઈ ત્યાં પોતે કાઢેલી હતી અને હવે ફુવારા ઉડવા પડશે એ ફોન કોનો આવ્યો સાયલેન્ટ ઉપર છે હા અરે તમારે હાડું નો હલો હા બોલો હાડું મરચો જોવી છે એમ મરચો તો અમારે એક જગ્યાએ છે કેટલા કિલો જોવી 40 કિલો મારી વાત સાંભળો મરચો તો એક જગ્યાએ 40 કિલો થઈ જશે હા કાલે જ જોવી અરે હું ફોન કરું એક મારો મિત્ર કોંજીલાલ કરીને ઓળખ્યા યુવાની કણસી તો હું તમને ફોન કરું હો હું હાલ ઘેર જ જાઉં છું લાજો ખરા 20 વાગે હા અલ્યા તાર ઢોલોજી હાલો બોલો ઢોલોજી મારો મરચો જોતો તો મરચો જોવું એમ કેટલો 40 કિલો 40 કિલો જોવું એમ થઈ જાય ને
હાર હેડો મળી રહે હવે તો હું આવું ઘેર આવો તા હું પાછો આવું હેડો ઘેર એ હા હા સિદ્ધપુર જવાનું બંધ રાખવું પડશે પેલો મારે ફોન કરીને કહેવું પડશે અને મરચો જોવું છે હગાન નાય કેવી રીતે પાડવી હલો ના ના હું નહીં આપવાનો અરે કોમ છે મારે કોમ આવી ગયું છે એ કાલે આવી છે કાલ 100% હો એ હા હા ચમ 40 કિલો તમારે મરચો જોવું તાત્કાલિક જરૂર પડી છે મારે ખગાન હોટલ ખોલી છે હા હા ઉદ્ઘાટન છે ને 40 કિલો મરચો જોવી ઓ એટલો મંગાયા તો પણ પણ મારે લઈ જવાના મોરું થઈ જાય મારે તો હોગવા જવું તમે સારું કર્યું આવી ગયા છે એટલે જલ્દી વેણીએ મારે યાર સિદ્ધપુર જવાનું હતું સિદ્ધપુર તો હું પાછો આવ્યો યાર તમારે તમે ફોન કર્યો સારું કહેવાય તે લે હટજો હાલો જલ્દી અલે મોય દ્વારું ગુંડ સંગુ આ તો